સુરતના રાંદેર વિસ્તારમાં મોરા ભાગડ ભાષા કે એક સ્ટેડિયમ પાસે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે। 30 વર્ષીય રાહુલ નામના યુવક પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરી તેની નિર્મમ હત્યા કરી નાખી છે। ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાયો છે। સુરતના રાંદેર વિસ્તારમાં વિલા મોરા ભાગડ ભાષા કે એક સ્ટેડિયમ પાસે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે। 30 વર્ષીય રાહુલ નામના યુવક પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરી તેની નિર્મમ હત્યા કરી નાખી હતી। મૃતક રાહુલ મોરા ભાગડ સ્થિત સુભાષ ગાર્ડનની પાછળના ભાગે રહેતો હતો। પ્રાથમિક વિગતો મુજબ રાહુલ જ્યારે સ્ટેડિયમ પારો હતો ત્યારે અચાનક અજાણ્યા હુમલાખોરોએ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો। હુમલો એટલો ગંભીર હતો કે યુવકનું મોત થયું। બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો। પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો દાખલ કર્યો છે। તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા પાછળ અંગત અદાવત હોવાનું સામે આવ્યું છે અથવા તો જૂના ઝઘડાનું કારણ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પોલીસે હત્યારાઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। વાઘેલા સપનાબેન ક્યાં રહેવા? મોરાબગર શેલ્ટર હોમમાં રહે છે। અચ્છા, શું ઘટના બની હતી ગઈકાલે તમારા હસબન્ડ જોડે? ગઈકાલે તો નહીં, આજે સવારમાં થયું છે। હા, આજે સવારમાં ભાણકી સ્ટેડિયમ ને બાજુમાં અડ્ડો છે, ત્યાં અડ્ડા પર કોઈકે સપકું મારી દીધી છે। શાનો અડ્ડો? ઈ દારૂનો અડ્ડો છે। કોને મારી? કોણે મારી એ તો મને નથી ખબર, પણ કોઈ માણસ હતો એવું કે છે। તો એમને લડાયા હતા, ખબર ને, તો પાછળથી આવીને મારી દીધી એવું કે છે। તમને ક્યારે જાણ થઈ? મને એમના દોસ્તાર લઈને આવ્યા ત્યારે ખબર પડી કે રાહુલને ચપ્પુ મારી દીધી છે। પછી ક્યાં કોને મારી? કોણે મારી એ કોઈ હશે, મને નહીં ખબર કોણે મારી, પણ એના દોસ્તાર લઈને આવ્યા ત્યારે કીધું કે ચપ્પુ મારી દીધી છે ત્યાં અડ્ડા પર, એવું કીધું। તમારા હસબન્ડ શું કામ કરે? મજૂરી કામ કરે છે। શું માગણી છે? જે મારા હસબન્ડને જે ચપ્પુ માર્યું છે એમને સજા થવી જોઈએ। મારા હસબન્ડનું મોતને ઘાટ ઉતારી દીધો છે, એટલે તો માંગણી તો હું કરું સર, પણ હવે મારા 3 છોકરા છે તો માંગણી તો કરું ને કઈ તો। આરજે ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર રાંદેર પોલીસ સ્ટેશન। આજ રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાણકી સ્ટેડિયમ ની બાજુમાં જે રોડ જાય છે, રોડ પર છૂટક મજૂરી કામ કરતા 2 યુવાનો વચ્ચે ગાળો બોલવા બાબતે ઉશ્કેરાટ થયેલ, જેમાં મરણ જનારને સાથી જે મજૂર હતા એમણે ગાળો બોલવાના ઉશ્કેરાટના કારણે ચપ્પુ લઈ આવી અને ઈજા કરતા મરણ જનાર રાહુલભાઈને સારવારમાં લઈ આવતા દરમિયાન રાહુલભાઈનું મૃત્યુ નિપજેલ છે। આ બનાવ બાબતે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અને આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે। ये कौन सी जगह पे पूरी घटना पूरा वारदात है? ભાણકી સ્ટેડિયમ થી બાજુમાંથી પસાર થતા રોડ પર કેટલા ચક્કુના ગામ है? 3 કિલ્લા મારેલા છે। શું કહેશો, શું મેસેજ આપશો તમારા પોલીસ સ્ટેશન? આવા નાની મોટી ઉશ્કેરાટમાં નહીં આવવું જોઈએ અને કંઈ પણ એવું પરિસ્થિતિ હોય, કોઈનાથી તકલીફ હોય તો પોલીસ સ્ટેશન જાણ કરવી જોઈએ કે મને આ વ્યક્તિ ગાળો બોલે છે અથવા તો મને હેરાન કરે છે, તો આવા બનાવને જરૂર નિવારી શકાય।